ડભોઈ તાલુકાના 11 ગામોની આંગણવાડીનું ખાતમુહૂર્ત આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટેના હસ્તે 1 કરોડ 10 લાખના ખર્ચે કામ શરૂ કરવામાં આવશે। આજ રોજ 11 ગામોની આંગણવાડીનું ખાતમુહૂર્ત ધરમપુરી ગામથી શરૂઆત કરવામાં આવી। 1 કરોડ 10 લાખના ખર્ચે આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવશે। 11 ગામોના નામ અકોટી, રાજપુરા, ભિલોડિયા 2, કયાવરોહન, બારિયાપુરા, નવી માંગરોલ, સીમાડિયા, ધરમપુરી, કરનાળી, ભાવપુરા અને પુરા તેમજ 11 આંગણવાડી 1 કરોડ 10 લાખના ખર્ચે બનાવવામાં આવશે। ભારતીય જનતા પક્ષના સૂત્ર છે કે છેવાડાના ગામ અને છેવાડાના લોકો શિક્ષણથી વંચિત ન રહી જાય અને શિક્ષણનો વ્યાપ વધે તે માટેના આંગણવાડીઓની જરૂરિયાત છે। તેના માટે નાના બાળકોની દૂર દૂર સુધી ના જવું પડે અને ઘર આંગણે જ અભ્યાસ મળી રહે તે માટે 11 આંગણવાડીનું કામ શરૂ કરવામાં આવશે। આ પ્રસંગમાં હાજર ક્યુ કનુભાઈ, રેવાભાઈ વસાવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ, સામાજિક કાર્યકર્તા કેયુરભાઈ ઠાકોર, તાલુકા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ શાહ તેમજ ગામના લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટર વિવેક જોશી, ડભોઈ। આજે ડભોઈ તાલુકાના 11 ગામોની આંગણવાડીઓ માટેની ખાતમુહૂર્ત ધરમપુરી ખાતે કરવામાં આવ્યું છે। અહીંયાથી ખાતમુહૂર્ત કરીને 11 આંગણવાડીનું કામ શરૂ કરવાનું છે। 1 કરોડ 10 લાખના ખર્ચે આ આંગણવાડીઓ થશે। આ આંગણવાડીઓમાં અકોટી, રાજપુરા, ભિલોડિયા 2, કારવણ 3, બારીપુરા, નવી માંગરોલ, સીમડિયા, કરનાળી, ધરમપુરી, ભાવપુરા અને પુરા એમ 11 આંગણવાડીઓ કુલ 1 કરોડ 10 લાખના ખર્ચે બનાવવામાં આવશે। ભારતીય જનતા પક્ષના જે સૂત્ર છે કે છેવાડાના ગામોના છેવાડાના માણસો સુધી શિક્ષણનો વ્યાપ વધે અને એના માટે આ બાળવાડીઓની આંગણવાડીઓની તાતી જરૂરિયાત છે। નાના ગામોના ગરીબ ગામોના બાળકો અભ્યાસથી વંચિત ના રહે એ લોકોને ઘર આંગણે શિક્ષણ મળી રહે એવા શુભ આશયથી આંગણવાડીઓનું કામ હાથ પર લેવામાં આવ્યું છે અને એક સાથે 11 આંગણવાડીઓની કામગીરી આજથી શરૂ કરવામાં આવશે। હું આ તમામ ગામોના નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું અને આંગણવાડીઓ તૈયાર થયા પછી આંગણવાડીઓનો લાભ એમના બાળકો લે એવી અપેક્ષા રાખું છું। લોકો લાભ લઈ શકે ને અત્યારે જ્યારે સ્માર્ટ રસ્તા બની રહ્યા હોય, સ્માર્ટ સિટી બની રહ્યા હોય, સ્માર્ટ સ્કૂલો બની હોય, સ્માર્ટ ક્લાસરૂમો બનાવી રહ્યા હોય ત્યારે નાના બાળકો માટે, ગરીબ બાળકો માટે પણ સ્માર્ટ આંગણવાડીઓનું આયોજન કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે એનો લાભ ભવિષ્યમાં બાળકોને થશે। નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી। BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો। સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો। BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો।